નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ગુજરાતની સેમીફાઇનલ સાથે હું રોનક મોઢવાડિયા. ગુજરાતની સેમીફાઇનલ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. જ્યારથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ, રાજકીય ગરમાવો આપ્યો અને પ્રાથમિક જે જરૂરિયાતો છે, જનતાની સમસ્યા છે, મતદારોના અધિકાર છે અને આ મુદ્દો પણ ઉઠવા લાગ્યો. ગુજરાતમાં આમ તો લાંબા સમયથી ભાજપનું શાસન છે અને કોંગ્રેસ વિપક્ષ તરીકેની પોતાની ભૂમિકા ભજવે છે. અત્યારે ગુજરાતમાં તમામ પક્ષોમાં ટિકિટ વહેંચણીનો દોર છે. નારાજગી પણ છે અને ખુશી પણ છે. આ ખુશી અને નારાજગી નેતાઓ પૂરતી સીમિત છે. જનતાની ખુશી એમાં જ છે કે એમના કામ થાય, પ્રાથમિક સુવિધાઓ મળે, સારો રોડ રસ્તા મળે, ગટરની સુવિધા મળે અને પ્રાથમિક જે જરૂરિયાતો છે, પ્રાથમિક જે સુવિધાઓ છે તે મળે. ગુજરાતની કમનસીબી ગણો અથવા તો જે સત્તા પક્ષના કોર્પોરેટર છે, સત્તા પક્ષના જે ઉમેદવારો છે, તેમની બેદરકારી. હજુ પણ ગુજરાતમાં સુવિધાઓ મળી નથી. આજે પણ એ જ સમસ્યા યથાવત છે. સમસ્યા રોડ, પાણી, લાઇટની હોય, સ્માર્ટ સિટી પ્રોજેક્ટની હોય, ગામડાઓમાં વિકાસની હોય, ટેક્સ પ્રમાણે સુવિધાઓની હોય, ડ્રેનેજ અને સફાઈ વ્યવસ્થાની હોય. ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું અને છેલ્લા 5 વર્ષમાં જે પક્ષના પ્રતિનિધિઓ છૂટાઈને આવ્યા તેઓએ કામ કર્યું છે. તેમના દાવા પણ કદાચ સાચા હશે, પરંતુ હજુ પણ ગુજરાતમાં ખામી છે અને જો સમય લાગવાની વાત હોય તો 30 વર્ષથી શાસન છે. મને નથી લાગતું કે આટલો સમય લાગવો જોઈએ વિકાસના કામ કરવામાં. આ મુદ્દે આજે ચર્ચા કરવી છે, આ મુદ્દાને જાણવો છે. ગુજરાતની સ્થાનિક સ્થિતિ શું છે? આ વખતે ચૂંટણીમાં જનતા શું જવાબ દેવાની છે? નેતાઓની શું સ્થિતિ છે? નેતાઓ કયા કામમાં લાગવાના છે? આ મુદ્દાને પણ સમજવો છે. અને સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોની તૈયારી કેવી છે? શું રાજકીય પક્ષોમાં અત્યારે કંઈ ખુશી, કંઈ ગમનો માહોલ તો છે, પરંતુ શું ખરેખરમાં ટિકિટ વહેંચણીમાં ન્યાય છે? આ મુદ્દો પણ જાણવો છે. અને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે શૈલેષભાઈ પરમાર, ભાજપના નેતા છે, અને મુકેશભાઈ વિશ્વકર્મા, કોંગ્રેસના નેતા છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત શૈલેષભાઈ હું આપનાથી કરી કે હાલ ગુજરાતમાં સ્થાનિક સુવિધાઓનો મુદ્દો ચર્ચામાં છે. પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. વિકાસ થયો છે પરંતુ વિકાસ હજુ પણ લંગડો છે. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો અને જનતાને સુવિધા આપવામાં આપ કેટલા સફળ રહ્યા છો? જી શૈલેષભાઈ. હાલો જી, મને સવાલ કર્યો છે ને? જી શૈલેષભાઈ. મને અવાજ બરાબર આવતો નથી, પણ ફાટતું એવો અવાજ આવે છે. છતાંય હું એટલું સમજી ગયો છું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમારી કેવી રણનીતિ, એવું તમે પૂછી રહ્યું. શૈલેષભાઈ, સવાલ એવો છે કે પ્રાથમિક સુવિધાઓ જનતાને મળી નથી. પ્રાથમિક સુવિધાઓ જનતાને મળી નથી. જ્યારે અમે કોઈ પણ કોર્પોરેશન હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય કે સ્થાનિક તાલુકા પંચાયત હોય, એ તમામ જગ્યાએ અમે જ્યાં છીએ, અને આમ તો જોવા જઈએ તો 94% તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ અમારી છે. 8માંથી 8 મહાનગરપાલિકા અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે. 31માંથી 31 જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની છે. 231માંથી 213 તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી છે. 81માંથી 79 જેટલી નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની છે. રાજ્યમાં પણ સરકાર ભાજપની છે, કેન્દ્રમાં પણ ભાજપની છે. ટ્રિપલ એન્જિનની સરકાર ગણી શકાય સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને. જ્યાં અમદાવાદ કોર્પોરેશન હોય, એ રાજકોટ કોર્પોરેશન હોય, એ સુરત કોર્પોરેશન હોય કે એ ગાંધીનગર કોર્પોરેશન હોય, કોઈ પણ જગ્યાએ જોઈ લ્યો તો વિકાસ પેલા જે હતો એના કરતા બમણા વેગથી વિકાસ થઈ રહ્યો. બમણા વેગથી વિકાસ એટલા માટે થઈ રહ્યો છે કે કેન્દ્ર સરકાર પણ સહયોગ કરી રહી છે, રાજ્ય સરકાર પણ કોર્પોરેશનો અને જિલ્લા પંચાયતોનો સહયોગ કરી રહી છે. જી બિલકુલ. એટલા હાલો જી જી શૈલેષભાઈ, આપનો અવાજ આવે છે. એટલે
એટલે અમે સહકારથી ચાલીએ છીએ, એકાબીજાના સહકારથી અમારી સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એ પણ ચાલી રહી. એ અમદાવાદ કોર્પોરેશનની વાત હોય તો કોર્પોરેશનના જે 62,000 કિલોમીટરના જે રોડ છે એ રોડ જોઈ લો તો વ્હાઇટ ટોપિંગ પ્રકારે તો રોડ કર્યા છે. મહાકાય એટલા બધા બ્રિજો બનાવ્યા છે. અમદાવાદનો વિકાસ જો તો કેન્દ્ર સરકારના સહકારથી, રાજ્ય સરકારના સહકારથી પણ કેટલાય વિકાસના કામો થયા. જી બિલકુલ. મુકેશભાઈ, હું આપની પાસે આવીશ. અમારી ઓફિસે આવ્યા, કોઈ રસ્તામાં ખાડો તો નથી નડ્યો? આ મુદ્દા સાથે શરૂઆત કરો અને પ્રાથમિક સુવિધાઓ જનતાને કેટલી મળી છે? તમારી ઓફિસ સુધી આવ્યો અને ખાડા કેટલા મળ્યા ને એ તમારે પ્રશ્ન પૂછવાનો, તો હું તમને ગણીને કહી દઉં. બાકી તો વિકાસ અત્યારે તમે કીધું લંગડો થયો છે, એમાં બે મત નથી. તમે આ વસ્તુ ખાલી મારી પાસે નહીં, અમે તો વિરોધ પક્ષના એટલે પછી પાણીના પોરા કહેશે, પણ તમે પ્રજામાં પૂછો. ગામમાં લોકોએ કહી દીધું અહીંયા નહીં આવવાનું, 5 વર્ષે આજે દેખાવ છો, આટલા વખત શું કર્યું, આ એ લોકોને જવાબ છે, તમે સમજો. અને વાત એ લોકો આભને આંબે એવી કરે છે. અને હું કહું છું, કદાચ એવું માનીએ કે ક્યાંક રોડ થઈ ગયો હોય, ક્યાંક બ્રિજ બનાવી નાખ્યા હોય, તો 30 વર્ષથી ભાઈ સત્તામાં બેઠા છો ને 1-2 બ્રિજને લઈને હું માથાકૂટમાં પડ્યા છું. અને એ જે બ્રિજ એવા બનાવ્યા છે, ગુજરાતના મુખ્યમંત્રીનો વિસ્તાર, એની અંદર આવેલું ઘુમા ગામ, અને ત્યાં જે ઘુમાના સિલજને જોડતો બ્રિજ છે ને સાહેબ, એ બ્રિજ ઉતરો ને એટલે સીધી દિવાલ, કોઈને ખબર જ નથી રસ્તો ક્યાં છે, ઓલા લોકોને કૂદીને જવું પડે. તમે આ વિકાસ છે, આ ઇન્જિનિયરોની આવડત છે, આ નેતાઓની એક જાતની ઓડિટિંગ છે. મને એ ખબર નથી પડતી કે આપણે અધધ પ્રજાના ટેક્સના પૈસા આવે છે એ માની લીધું, પણ એ પૈસા આવે એનો સુચારુ વહીવટ આપણે નહીં કરવાનો. એ પૈસા જે આવે છે સામાન્ય માણસની પરસેવાની કમાણીના રૂપિયા આવે છે, અને કમાણીના રૂપિયાથી એ જ્યારે ટેક્સ ભરતા હોય અને છતાંય જો વિકાસ આવો હોય કે તમારે બ્રિજના બ્રિજ ઉતારી લેવા પડે, રોડ હોય તો તરત તમારે 6-12 મહિને નવો કરવો પડે. આ તમારું કેમનું આયોજન છે? મને ખબર નથી ઘડીકમાં કે ડામર ને પાણીને વેર છે. અરે ભાઈ, ન હોય એવું. તમે રોડ એ લેવલિંગના બનાવો કે પાણી સાઈડમાં ઉતરી જાય અને ત્યાં આઉટલેટ હોય, એ પાણી જતું રહે અને એનો નિકાલ થાય, એટલે કે રોડ તૂટી ન જાય. પણ આ જે ડામર રોડ ભ્રષ્ટાચારી રોડ બને ને એટલે એ તૂટી જાય, એમાં તો વેર રહે જ ને. તમે ડામર રોડના પાણી ઉપર 1 કલાક 2 કલાક પાણી ભરાય તો ડામર રોડ કાચો પડે છે, એ સ્વાભાવિક બાબત છે. પણ પાણી ન ભરાઈ રહે એ વ્યવસ્થા કરવામાં આવે તો હું ચોક્કસ માનું છું કે રોડ ડામર ના હોય. આ વ્હાઇટ ટોપિંગ ને આ બધું તો છે ને પૈસાની ખાયકી કરવા, ટેન્ડરના જે પેલા 20-25% વાત છે ને એટલા માટે લાયા છે. બાકી વ્હાઇટ ટોપિંગ રોડના આરસીસી રોડ માનનીય આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને જે સિંધુ ભવન રોડ આખો આરસીસી બનાવ્યો, તમે આજે જુઓ, તમારા માધ્યમથી જોયું છે કે ત્યાં આગળ 1 ફૂટ પાણી ભરાઈ જાય છે. 1-1.5 ઇંચ વરસાદ જો પડે ને 1 ફૂટ પાણી ભરાઈ જાય છે. હવે સિંધુ ભવન રોડ એને આપણે વિશ્વની પેરેલલ જોઈએ. હવે એનું શું કરવાનું? એટલે કહેવાનો મતલબ અલ્ટિમેટલી એવો છે કે વિકાસ અમે કર્યો છે એવી વાત કરે તો એ ખોટી એટલે પડે કે 30 વર્ષથી તમે બેઠા છો અને વિકાસની વાત તમે જો વિકાસ ન કરવો તો તમારે કરવાનું શું હતું? માત્ર ભ્રષ્ટાચાર કરવાનું, એટલે વિકાસ તો કરવો પડે એક. અને બીજી વાત એવું છે કે તમને હમણાં મુખ્યમંત્રીનો એક વિસ્તાર છે અમારા થલતેજની બાજુમાં, હેબતપુર જેને કહેવાય, ત્યાં ઓક્સિજન પાર્ક બનાવ્યું અને એટલું સરસ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, લોકાર્પણ થઈ ગયું. હવે તમે જુઓ ત્યાં છે ને રણની પરિસ્થિતિ છે, ત્યાં તાળા લાગી ગયા, તો તેનું ઓક્સિજન અને પછી એનો વહીવટ કોક બિલ્ડર જોડે થઈ જશે. અમારી ઝાયડસ હોસ્પિટલ વાળી રોડ ઉપર માનનીય પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન ત્યાં ગાર્ડન માટે વૃક્ષારોપણ કરી ગયા હતા. આજે એ વાતને કેટલા થયા? 12-15 વર્ષ, હજી સુધી ત્યાં કોઈ વ્યવસ્થા નથી, ત્યાં નરી ગંદકી છે. તો મને એવું થાય છે કે તમે વિકાસ ક્યાંનો કરવા માંગો છો? એ તો ચોખવટ કરવી જોઈએ ને. તમે બુલેટ ટ્રેનની વાત કરો, બુલેટ ટ્રેન લાવવી સારી વાત છે, પણ હંમેશા પેલા પેટનો ખાડો, પછી સ્થાનિક વાતો, પાણી, ગટર અને રસ્તા, આ 3ની વાત જ્યારે થાય ત્યારે હું ચોક્કસ સમજુ છું કે આપણે વિકાસ કર્યો કહેવાય. બાકી તો જે તમે અંધાધૂંધ વાતો કરો એ વાતોથી ક્યારેય વિકાસ ન દેખાય.
અને જે ભ્રષ્ટાચારી વિકાસ થાય છે એના ઉપર લગામ લાગવી જરૂરી છે. આજે પણ તમે સમજો કે આજે ઉમેદવારો છે, અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એ લોકોને જે સર્ટિફિકેટ ગવર્મેન્ટે માગ્યા છે ફોર્મમાં, એ સર્ટિફિકેટ કઢાવવા માટે ઉમેદવારો લાઈનમાં ઉભા રહે છે સાહેબ. આવું આપની પાસે. તો આ પરિસ્થિતિનું નિર્માણ હોય તો આને તમે શું વિકાસ કહો છો? જી બિલકુલ. શૈલેષભાઈ, મુકેશભાઈએ પણ વાત કરી કે તમે કામ કરી રહ્યા છો, સત્તામાં છો, તમારે કામ કરવા જોઈએ. કદાચ કોંગ્રેસે નહીં કર્યા હોય તો સત્તા જનતાએ લઈ પણ લીધી હોય, અને જો ભાજપ પણ નહીં કરે તો સત્તા છે તે જનતા લઈ લેશે. આ જનતાના હાથમાં હોય. વિકાસના કામ ચોક્કસપણે થયા છે, પરંતુ ક્યાંક ભ્રષ્ટાચાર જોવા મળ્યો, ક્યાંક એમની વિકાસના કામ પછી જાળવણી થઈ નથી, અને ક્યાંક આંધળો વિકાસ એટલે કે કોઈ દિશાહીન વિકાસ થયો છે. જી શૈલેષભાઈ. હાલો જી શૈલેષભાઈ, મારો અવાજ આવે છે? જી જી જી. હવે જે પ્રકારે હમણાં મુકેશભાઈ વાત કરતા હતા, હવે મુકેશભાઈને મારી વિનંતી છે કે આવી નેગેટિવિટી માંથી બહાર આવો. તમે શું કરવાના છો એટલી વાત કરો. અમે શું કર્યું એ અમે વાત કરીએ છીએ, અને લોકો પણ કહે છે. અને આખરે જે પ્રકારે આ વખતે પણ માહોલ જે પ્રકારનો છે એ જ બતાવે છે કે મોસાળે જમણ અને મા પીરસનારી હોય એ પ્રકારનો ઘાટ સર્જાણો છે. અને એ પ્રકારનો ઘાટ સર્જાવાથી ક્યાંક ને ક્યાંક અત્યારે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોર્પોરેશન હોય કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એ દેખાઈ રહ્યું છે. અમે આપેલા વચનો પૂરા કર્યા છે. અમે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ ને સૌનો વિશ્વાસ એ સાથે કામ કરીએ છીએ. અમે જે બોલીએ છીએ એ કરીએ છીએ, અમે જે કરવાનું હોય એટલું જ બોલીએ છીએ. કામના આધારે મત માંગીએ છીએ. જ્યારે કોઈ પણ પ્રકારે માનો કે કોર્પોરેશન અમદાવાદ હોય કે જિલ્લા પંચાયત હોય, તો જિલ્લા પંચાયત કે કોર્પોરેશનમાં બધી જ જગ્યાએ અમે લોકોએ સ્વભંડોળમાંથી પણ એટલા કામ કર્યા છે, રાજ્ય સરકારના સહકારથી પણ એટલા કામ કર્યા છે, અને કેન્દ્ર સરકારના સહકારથી પણ એટલા કામ કર્યા છે. અમે વિચારધારા સાથે ચાલીએ. અમારા દેવ દુર્લભ કરોડો કાર્યકર્તા જે છે એ કાર્યકર્તાના પરિશ્રમના ભાગ સ્વરૂપે અમે લોકોની વચ્ચે જઈએ છીએ. અમે માઇક્રો મેનેજમેન્ટ, કેડર બેઝ સંગઠન, ચિંતન, મનન, બેઠક, ચર્ચા આ બધાને માનીએ છીએ. જી બિલકુલ. શૈલેષભાઈ, હવે એક મુદ્દાનો એ પણ જવાબ દઈ દેજો કે અત્યારે ગામડાઓનો વિકાસ થયો છે, પરંતુ શહેરીકરણ પાસે મોટું ભંડોળ છે તે જતું રહ્યું, એના કારણે ગામડાઓમાં વિકાસ અધૂરો છે. શિક્ષણની સુવિધાઓ નથી, આરોગ્યની ગુણવત્તામાં પડકાર છે. આ સાથે અનેક મુદ્દાઓ એવા છે કે તમે એક વસ્તુને વધુ ધ્યાન આપી ગયા અને બીજી વસ્તુ રહી ગઈ છે. અત્યારે ઘણી જગ્યાએ ભાજપના નેતાઓની નો એન્ટ્રીના પોસ્ટર પણ લાગી ગયા છે. એ નો એન્ટ્રીના પોસ્ટર લાગવા અથવા તો રાજકીય લોકો પ્રત્યેની જે ધૃણા હોવી એ હાલો જી શૈલેષ, હાલો એ ક્યાંક ને ક્યાંક એ તમામ પક્ષોને લાગુ પડતું હોય છે, અને એ પ્રોપોગેન્ડા ચલાવાતો હોય છે, ને એ પ્રોપોગેન્ડાના ભાગ સ્વરૂપે આ થતું હોય છે. અને એમાં પણ ક્યાંય કોઈને તકલીફ હોય, મતદારોને ક્યાંય અગવડતા પડતી હોય, ક્યાંય કોઈ એમની વચ્ચે ગયું ન હોય અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ, તો એમાં પણ અમારું જે સંગઠન છે એ જતું હોય છે ને લોકોને સમજાવતું હોય છે. આખરે તો અમે લોકો વડે, લોકોથી ને લોકો દ્વારા ચાલતી પાર્ટી છીએ. આપણને ખબર છે વાળો ટાઈમે વીજળી માંગવાનો રિવાજ હતો, અત્યારે 24 કલાક 3 ફેઝ લાઇટ આવે છે. એ પણ જોવું જોઈએ. માનવીને જે છેવાડાનો માણસ છે એના સુધી વિકાસ કઈ રીતે પહોંચે એ પ્રકારનું કામ અમે કરીએ છીએ. ક્યાંક અમારી ભૂલ, ક્ષતિ, મિસ્ટેક, ખામી હશે, પણ એ લોકોની વચ્ચે જઈને અમે એનું સોલ્યુશન કરીએ છીએ. જી બિલકુલ. મુકેશભાઈ, સોલ્યુશન થઈ રહ્યું છે. હવે ક્યાં સુધી કોંગ્રેસ પર આ વખતે જનતા વિશ્વાસ કરી શકે? એટલા માટે વિશ્વાસ કરે કારણ કે હમણાં એમણે વાત કરી ને તમે શું કરશો. અમે પ્રજાને એ જ કહ્યું છે કે જે એ લોકો 30 વર્ષમાં નથી કરી રહ્યા. એ લોકો વાત કરે છે કે અમે વિશ્વગુરુ, વિશ્વની મોટી પાર્ટી અને દેવ દુર્લભ કરોડો પેજ પ્રમુખની પાર્ટી પાણી ચોખ્ખું પીવાનું નથી આપી શક્યા. જે વોશ બેસિંગમાંથી પાણી પી શકે એવું પાણી અમે ચોખ્ખું આપીશું. જે આજથી 30 વર્ષ પહેલા તમે ચોકડીના નળમાંથી પાણી સાબરમતીનું પી શકતા હતા, એ એમણે દુર્લભ કર્યું. સાબરમતી નદીને પ્રદૂષિત કરીને, જીપીસીબી બોર્ડના ભ્રષ્ટાચાર કરીને
એ અમે બંધ કરીશું અને શુદ્ધ પીવાનું પાણી આપીશું. બીજી વાત એવી છે કે આજે મુખ્યમંત્રીના વિસ્તારમાં ઘુમા હોય, શીલજ હોય, હેબતપુર હોય, ઘાટોડિયા હોય કે થલતેજના અમુક ઇન્દિરા વસાહત જેવા વિસ્તારો હોય, ત્યાં ગાડે અડધો ઇંચ વરસાદમાં 1-1 ફૂટ પાણી એક દિવસ સુધી ભરાઈ રહે. એ અમે જે ગટર વ્યવસ્થા છે, જે લોકો ખોટી વાતો કરે છે ગટરો નાખવાની, અને એવી ગટર નાખે કે જ્યારે ખરેખર પાણી અંદર જાય ત્યારે એનો નિકાલ ન થાય, એ અમે નગર રચના પ્રમાણે એ પાઇપલાઇન અમે નાખીશું. અમે સિનિયર સિટીઝન માટે ડાયાબિટીસના જે દવાઓ હોય એ અમે ફ્રી આપવાની વાત કરી છે. અમે એ વાત કરી છે કે મહિલાઓને ક્યાંય પણ રાત્રે જવું હોય તો એની એક સિક્યોરિટી કઈ રીતે રહી શકે આપણા મહાનગરોમાં, એની વ્યવસ્થા અમે પૂરી પાડીશું. અમે એવી વાત કરી છે કે તમે જ્યારે કોર્પોરેશનની અંદર પ્રોપર્ટી ટેક્સ ભરો છો તો તમારે સુવિધા માંગવાના તમે હકદાર છો. કારણ કે 40% પ્લોટ જે કપાત લે છે ગવર્મેન્ટ, એના જે પ્લોટો ખેડૂતોના, જે આપણે આખું અમદાવાદ આજે 72 કિલોમીટરની પેરીફરીમાં છે, તેમાં જે પ્લોટો વધે છે એ પ્લોટમાં તમારે કોમ્યુનિટી હોલ, ગૌશાળા હોય, પશુપાલકો માટે હોય. જે તમારા ગૌચરો એ તો સરકારે વેચી ખાધા, પણ અમે પશુપાલકોના જે ગૌ માતા છે એના માટે શેલ્ટર હોમની દરેક વોર્ડમાં વ્યવસ્થા કરીશું, એવી વાત અમે કરી છે. અમે દરેક વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ બનાવવાની વાત કરી છે. ના માત્ર એક વિસ્તારમાં કે મુખ્યમંત્રીનો વિસ્તાર હોય ને ત્યાં બધી સુવિધા હોય, આપણે તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, સામાન્ય માણસ, નાનો માણસ, દરેક જગ્યાએ દરેક માણસ પોતાના સારા ખરાબ પ્રસંગો ઉજવી શકે એના માટેના કોમ્યુનિટી હોલ બનાવીશું. આ વાત પણ અમે કરી છે. અમે આરોગ્યની વાત એવી કરી છે કે જ્યાં અમુક ગામોની અંદર કોર્પોરેશનમાં લઈ લીધા, પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવે છે, પણ ત્યાં આરોગ્યની સુવિધા નથી. એ અમે છેવાડાના માનવીને પણ સુવિધા આપવાનું વચન આપ્યું છે અમે. જી મુકેશભાઈ, શૈલેષભાઈ, મુકેશભાઈની વાત સાંભળી, કોંગ્રેસે આ વખતે ખૂબ મોટી ને લાંબી જાહેરાતો કરી છે. કદાચ જનતા વિશ્વાસ કરી લેશે તો તમારી સત્તા જવાની એવી વાત થઈ રહી છે. શું લાગે છે? વાતો તો પાકા મકાન આપીશું, ઘર આપીશું, એવી બધી ઘણી વાતો ભૂતકાળમાં કરી ચુક્યા છે. કોંગ્રેસના ચાવવાના અને દેખાડવાના બધા જુદા છે. લોકો એ જાણી ગયા છે. અને પેલા તો કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા યાર. ઉમેદવાર ગોતવા નીકળે છે, એમાં કોર્પોરેશનમાં સત્તા આપવાની રાહ જોવે છે. કેટલાય વિસ્તારો છે જ્યાં કોંગ્રેસને હજુ ઉમેદવાર શોધવાના ફાફા છે યાર. હવે તમે યાર છાસ લેવા જાઓ ને દોડી વાય હંતાડો, કોંગ્રેસ વાળાને શરમ નથી આવતી? આ વિકાસ આટલો જે થયો, ત્યારે ગાંધીનગર થી અમદાવાદ આવો એટલે આમ જો કાચ જેવા રોડ, નાના બાળકના ગાલ જેવા રોડ બનાવ્યા છે. 20 મિનિટમાં ગાંધીનગર થી મંતવ્ય ચેનલ સુધી પહોંચી શકાય એ પ્રકારનું ટ્રાફિક નિયમન ને એ પ્રકારના રોડ કર્યા છે ભાઈ. એટલે કહેવાનો મતલબ એમ કે જે પ્રકારની સુવિધાઓ નળ, ગટર અને લાઇટની જોઈએ, નળ, ગટર અને મકાનની જોઈએ, એ પ્રકારની, અરે ભૂગર્ભ ગટર તો જોઉં હું અને મુકેશભાઈ બે ઉભા હાલ્યા જાય ને ગટરમાં, એવડી મોટી ગટરો અહીંયા નાખવામાં આવી છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક પાણીનો ભરાવો પણ થતો નથી. જેટલા રોડ એમ કહેવાય ને કે બીજે નહીં હોય એટલા તો કોર્પોરેશનમાં છે. 7,000 જેટલા તો સીસીટીવી થી નિયમન થાય છે, ટ્રાફિક નું નિયમન થાય છે. એમટીએસ બસ જે છે એ નવી બસોની સગવડતાઓ આપી છે, અને એ બસમાં પણ જેટલી સુવિધાઓ બહેનોને અને સિનિયર સિટીઝન ને આપી છે એ પણ અદદ છે. એટલે કહેવાનો મતલબ કે સર્વાંગી વિકાસ કર્યો. જી બિલકુલ. રોનકભાઈ, મારે એવું કેવું છે કે આ ભાઈ જે જન્મે ને અને નાનું બાળક હોય ને એના ગાલ કુણા માખણ જેવા એને બદનામ કરે છે. તમે બસ હવે પેલા તમે પેલી હેમા માલિની ના ગાલ કહેતા હતા, હવે છોકરા ઉપર આવી ગયા. આ તમારું બંધ કરવા નાટક બધું આ પબ્લિક હસે છે. તમને આ બોલતા સાંભળે ને પબ્લિક ચેનલ બદલી નાખે છે. આ નુકસાન તમે મંતવ્ય ન્યૂઝ નું કરો છો, ટીઆરપી, કે તમે આવા નાના બાળકને આવા બદનામ કરાય, એના ગાલ આવા હોય કોઈ દી? જે ઊંચા નીચા તમે સરખેજ થી ગાંધીનગર નો રોડ, દરેક જગ્યાએ બ્રિજ છે કે 4 રસ્તા ના આવે એ સાચું, પણ તમારી ગાડી આખી આમ આમ આમ. હવે મુખ્યમંત્રીને તો પ્લેનમાં ફરવું છે,
તમારા કોર્પોરેટરને મોટી મોટી ગાડીઓમાં ફરવું છે, એને ન આવે આવું બધું. કોને આવે? નાની ફ્રન્ટી હોય, અલ્ટો હોય, સ્કૂટર હોય, બાઇક વાળા હોય, ઓલા વાળા હોય, રિક્ષા વાળા હોય, એને પૂછો કે એની કમર કેટલી તૂટી જાય છે અને તમે કેવા ભ્રષ્ટાચારી રોડ એક એક જગ્યાએ થીગડા મારે છે. શરમ આવી જોઈએ. આવા થીગડા મારી રોડ કરાય? આખા અમદાવાદમાં થીગડા છે અને પાછા એમ કોઈ નાના બાળકના ગાલ જેવા. શરમ તમને આવી જોઈએ. 30 વર્ષે આવા રોડ બનાવે. તમારી પાસે કોઈ પ્લાનિંગ નથી, તમારી પાસે કોઈ એન્જિનિયર નથી, તમારી પાસે કોઈ નીતિ નથી, તમારી પાસે માત્ર ટકાવારી છે, ટેન્ડરોની ટકાવારી. અને શું તમને મત બધા એટલે આપશે કે રાજકોટનો ટીઆરપી કાંડ ભૂલી જશે એમ? એટલે પ્રજાને તમે શું સમજો છો? તમે વડોદરાનો અરણીકાંડ, વિશ્વામિત્રીનું ગેરકાયદેસર બાંધકામ જેનાથી લોકોના ઘરમાં પાણી 2 દિવસ ઘૂસી ગયા, અને વડોદરા અમદાવાદની અંદરનો રાઈડ કાંડ, સુરતનો તક્ષશિલા કાંડ, શું આ બધું પ્રજા ભૂલી જશે અને તમે હું આવો છો એટલે તમને વોટ આપશે? અરે તમે પ્રચાર કરવા નીકળો છો સોસાયટીઓમાં તો તમે બોલી નથી શકતા કે અમે કયા મોઢે મત માંગીએ. રામ આએંગે તો અંગના સજાઉંગી, આવી કેસેટો વગાડીને પ્રચાર કરો છો. સાહેબ, રામનો આવો ઉપયોગ ન હોય. રામ વિશ્વનો છે, ભગવાન છે, અને રામનો આવો ઉપયોગ તમારે કામની વાત કરાય, રામની વાત ન કરાય. રામની વાત વિશ્વ કરે છે, પગે લગાય, પૂજા કરાય. મત માંગવા માટે ના થાય. મત માંગવા માટે કામ જોઈએ, રામ નહીં. રામને તમે કોરાળે મૂકો, કામ આગળ લાવો, વિકાસની વાત કરો. જી શૈલેષભાઈ. જો ભાઈ, આ કોંગ્રેસની માનસિકતા છતી થઈ ગઈ છે. એના પેટમાં જે વાત છે, જે રીતે ખડકે ગુજરાતનું અપમાન કરે છે, એ જ રીતે કોંગ્રેસના વક્તા મુકેશભાઈ પંચાલ રામને કોરાણે મૂકવાની વાત કરે છે. તમે પાકિસ્તાનને કોરાણે મૂકવાનું નહીં કહો, તમે રામને કોરાણે મૂકવાનું કહેશો. અમને ખબર છે હિન્દુત્વ સામે તમારે શું વાંધો છે. વાત બીજી કે તમે હમણાં જ વિકાસની વાત કરતા હતા કે આવો વિકાસ, આટલો વિકાસ તો તમે જોઈ જ ના શકો. 2 કિલોમીટર ચાલો એટલે નવું વિકાસનું કામ ચાલતું હોય મુકેશભાઈ. અને ત્રીજી વાત, ખાડા હોય, તમે 4 ડગલા ચાલો એટલે ખાડો હોય. ભાઈ કામ ચાલુ છે, ભાઈ કામ ચાલુ છે. આ ધંધા કરવાના દિવસે કર્ફ્યુ લાગી નહીં હોય અમદાવાદમાં બધે. એટલે આ પર 40 વર્ષ પહેલાની વાતો યાદ કરી અને તમે પ્રજા પાસે મત લેવા નીકળો. તમારે શું કરવાનું છે? તમારે શું કરવાનું છે એ તો કહો. તમારી પાસે મેનિફેસ્ટો ન હોય, કારણ કે તમારી પાસે મેનિફેસ્ટો આટલા વર્ષમાં કઈ નથી કર્યું અને હવે તમે મેનિફેસ્ટો લઈને નીકળ્યા છો. પ્રજા તમને આ સવાલ કરે. વાત પૂરી કરવા દો. જી શૈલેષભાઈ, આપ વાત પૂરી કરો તો પછી હું મુકેશભાઈ પાસે પણ એક જવાબ લઈ. અરે રોનકભાઈ, આ લોકોના શાસનમાં વાળું ટાઈમે વીજળી માંગતા હતા, અંધારામાં હેરાન થતા હતા. અમારા ગામડાઓમાં પણ ચૂંટણી છે. ગામડાના લોકો ખેતરમાં પાથરા મૂકીને જાય, સવારે પાથરા હોય નહીં. આ તો ભલું કરે નરેન્દ્રભાઈ મોદીનું કે એમણે સુજલામ સુફલામ અને સૌની યોજનાના કારણે ખેતરે ખેતરે ને ગામડે ગામડે પાણી આપ્યા છે. આપણે કહેવત હતી કે દીકરીને બંદૂકે દેજો પણ ધંધુકે નહીં દેતા. કારણ ધંધુકામાં પાણી 2 કિલોમીટર સુધી હાલીને ભરવા જવું પડતું હતું. એ તકલીફનું નિવારણ કરનાર કોઈ હોય તો એને ખબર જ નથી. બોલો, એ ધંધુકાની ખોટી વાત કરે. નરેન્દ્રભાઈ મોદી હતા. તમે ક્યાં ખોટી વાત કરે, એને ખબર જ નથી. વાત કરો છો યાર. હવે મારી વાત સાંભળો. તમે જે ધંધુકાની શૈલેષભાઈ વાત કરી એ સદંતર એટલે ખોટી છે. એ હતું એવું ખરું કે બંદૂકે દેજો પણ ધંધુકે ના દેતા. એ એટલા માટે નહીં કે પાણી 2 કિલોમીટર લેવા જવું હતું, એટલા માટે કે ત્યાંનું પાણીમાં ખારાશ હતી. એટલા માટે તમે અમરેલી રહેતા હતા ને, બહાર નહોતા નીકળતા, હમણાં નીકળતા ત્યાં છો ને એટલે તમને ન ખબર હોય. સમજણ પડી? કહેવાનો મતલબ પેલા સાચું બોલતા શીખો, પેલા સાચું બોલતા શીખો. તમે ખોટું કેમ બોલો છો? ખોટું પ્રજાને તમે ખોટી રીતે ગેરમાર્ગે નહીં દો, તમે સાચું બોલો. હંમેશા જે કઈ આપણે કર્યું હોય ને એ સાચી વાત કરાય. તમે ગમે તેવી પ્રજાને ભરમાવાની વાત કરો, ના ચાલે સાહેબ. હવે ડિજિટલ યુગની અંદર ક્યારેય નહીં ચાલે. જે સ્વર્ગસ્થ રાજીવજી ડિજિટલ યુગ લાયા છે એની અંદર તમે ક્યારેય આ ખોટું નહીં બોલી શકો. તમે ભલે એઆઈ ના જમાનામાં ખોટી ખોટી વાતો કરી શકો, હવે નહીં ચાલે તમારા બણગા. તમે આ વખતે રિઝલ્ટ જોજો, તમને ક્યાંય ઊભા નથી રહેવા દે એમ બધે તમે જાકારો આપે છે. તમે વિડીયો જોવો બધા સોશિયલ મીડિયામાં, કેટલો તમને જાકારો આપે ચારે બાજુ. તો તમે હજી સુધારો નથી લાવવો તમારે, અને તમે હજી એમ જ કહો કે અમે તો આમ કરી નાખ્યું તેમ. ભાઈ, વિરોધ ના હોય
તમે છે ને મત લેવા માટે જે ઉપયોગ કરો છો ને એ બંધ કરવાનું કહું છું. તમે જી વિકાસની વાત મુકેશભાઈ, કરો. શૈલેષભાઈ, આ વખતે કદાચ એવા દ્રશ્યો હશે કે ભાજપનો ઉમેદવારને અમુક ઉમેદવાર હોય, અમુક તમામની વાત નથી કરતો, કદાચ કોઈ હોય કે જે વિસ્તારમાં ન ગયું હોય, આ વખતે કોંગ્રેસ મેદાનમાં આવીને જીતવાની વાત કરે છે. શું લાગે છે કે આપને ટક્કર આપી શકશે? જી હાલો. શૈલેષભાઈ. જી હાલો, જી જી જી. અમારે સીધી લડાઈ કોંગ્રેસ સાથેની છે અને કોંગ્રેસ સતત હારતી આવી છે. કોંગ્રેસની નાવ ડૂબી ગઈ છે, એ હજુ વધારે ડૂબવાની છે અને લોકો એને જાકારો આપવાના છે. ક્યાંય ચૂંટણીમાં ઉભા રહેવા જેવું એને છે નહીં, કારણ કે અમારી પાસે ભાથું છે, અમારી પાસે નરેન્દ્ર મોદીએ કરેલો વિકાસ છે, એક નાનો અમારો પેલી વાત ઉમેદવાર બીજી કોઈ છે કમર જ છે એવું લઈને ચાલે છે. અને બીજી મહત્વની વાત, અમારી પાસે 1 કરોડથી પણ વધારે પ્રાથમિક સભ્યો ગુજરાતમાં છે, 1,25,000 સક્રિય સભ્યો ગુજરાતમાં છે અને 50,000 જેટલા બૂથ પ્રમુખો છે. એના આધારે અમે ચૂંટણી લડીએ છીએ. જી બિલકુલ શૈલેષભાઈ. ખાસ તો સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની સમાપ્ત એક વાત કહી દઉં. જી. મારું એક કહેવું છે, તમે દેવ દુર્લભ 1 કરોડ કાર્યકર્તાની વાત કરીને ત્યાં ગેસના બાટલા લાઈનમાં બધા ઉભા હતા, ત્યારે ગેસના બાટલા ઘરે ઘરે ન આપી શકે? મત લેવા જ જઈએ કે પેજ પ્રમુખ ગેસના બાટલા ઘરે ઘરે આપવા ન જાય? જી મુકેશભાઈ, આ વાત આપની પોઈન્ટની હતી, પણ હવે ભાજપ કદાચ આ મુદ્દો તમારો સાંભળીને વિચારશે. હાલ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ સરસ ચર્ચા કરી, બદલ આપનો આભાર.